યુગ ઋષિનો સંદેશ. સ્વસ્થ જીવનની જરૂર અને સિદ્ધાંત. કમનસીબે આપણા દેશમાં દિવસે દિવસે શારીરિક તથા માનસિક રોગીઓની સંખ્યા વધતી જાય છે. તેનું કારણ આર્થિક સગવડો તથા પોષક આહાર ન મળવો તે છે. તેની સાથે સાથે આહાર, વિહાર, સ્વચ્છતા, પૂરતો શ્રમ ના કરવો તથા માનસિક સમતોલન ન જાળવવું તે પણ એક મોટું કારણ છે. ગંદી ટેવો, અન્યમનસ્કતા તથા અસ્તવ્યસ્તતા પણ દુર્બળતા તથા રુગ્ણતાનું એક મોટું કારણ છે. જ્યાં સુધી જીવનચર્યામાં જરૂરી પરિવર્તન કરવામાં ના આવે ત્યાં સુધી માણસ સુખી રહી શકતો નથી. આ સંદર્ભમાં મોટી ઉંમરવાળા તથા સુશિક્ષિત લોકોને પણ અણઘડ તથા નિરક્ષર લોકો જેવું શિક્ષણ આપવું પડશે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જાળવવાની વિદ્યા લોકો જાણતા નથી. તેને માટે નવેસરથી શિક્ષણ આપવાની જરૂર છે. જાણવું તે એક વાત છે અને માનવું તે બીજી વાત છે. આ માનવાની બાબતમાં લોકો બહુ પછાત છે. તેઓ સ્વસ્થ રહેવાના મૂળભૂત સિદ્ધાંતો પર ધ્યાન આપતા નથી. તેમને જીવનમાં ઉતારવાની જરૂર પણ તેમને લાગતી નથી. સ્વાસ્થ્ય રક્ષણને લોકોના જીવનનું અત્યંત મહત્વનું કાર્ય માનીને ઉદાર મનવાળા લોકોએ થોડી સેવા સાધના કરવા માટે કટિબદ્ધ થવું જોઈએ. સ્વાસ્થ્ય રક્ષણના મહત્વના અંગો. 1. સાત્વિક, સુપાચ્ય અને હળવો આહાર. 2. વસ્ત્રો, સાધનો, મકાન વગેરે સ્વચ્છ રાખવા. ક્યાંય પણ ગંદકી ન થવા દેવી. 3. નિયમિત રૂપે થોડો શારીરિક શ્રમ કરવો. 4. દિનચર્યા નિયમિત રાખવી. 5. કુદરતના ખોળે રહેવું અને તેને અનુરૂપ જીવન જીવવું. 6. મનોવિકારો પેદા ન થવા દેવા. હંમેશા પ્રસન્ન રહેવું. નિશ્ચિંત અને હલકી ફૂલકી જિંદગી જીવવી. 7. સંયમનું પાલન કરવું. 8. રોગ થતાં તીવ્ર દવાઓ લેવાને બદલે દેશી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવો. ઉપરની બધી બાબતો લોકોને સમજાવવા તથા તેમના મગજમાં ઠસાવવા માટે લોકસેવકોએ સ્વાસ્થ્યના રક્ષણ માટે અવશ્ય કંઈક કરતા રહેવું જોઈએ. આ માટે ગામે ગામ આરોગ્ય શાળાઓ શરૂ કરવી જોઈએ. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1988, પેજ નંબર 61. સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.